જંગમ તીર્થનો શિલાન્યાસ. અરે, બંને દીકરીઓને રજા આપી દીધી. તમારું તો ઘર જ ખાલી થઈ જશે. ફ્યુચરની કંઈ ચિંતા જ નથી. આ સવાલ રત્નકુક્ષી માતાઓને સાંભળવા મળતો જ હશે. લેટ મી ગીવ યુ એન આન્સર. ફોર એન એક્ઝામ્પલ, અમદાવાદમાં હીરા બજાર નથી ચાલતું. તમે બહારગામથી આવીને ધંધો શરૂ કર્યો. 5 વર્ષ પછી રિયલાઇઝ થયું કે આમાં એક્સપેક્ટેડ પ્રોફિટ નથી, લોસ થવાની પણ સંભાવના છે. પણ હવે ટ્રાન્સફર થવાય એમ પણ નથી. મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ શું દીકરામાં આ જ ભૂલ કરાય? દીકરો જીદ કરે છે, ધમપછાડા કરે છે કે મારે હીરા બજારમાં જ જવું છે. પણ તમે શું કરશો? લાફો મારીને પણ દીકરાના સારા ભવિષ્ય માટે તેને બીજી ફિલ્ડમાં જ નાખશો ને? તે જ સાચા પિતા છે કે જે દીકરા દીકરીઓના ભવિષ્યની ચિંતા કરે છે. બસ, અમે પણ એક્સપેક્ટેડ પ્રોફિટ ન હોવા છતાં સંસારમાં જ ખેંચાતા હતા. પરંતુ માતા પિતાએ અમારી જીદ અવગણીને પણ અમને પ્રભુના માર્ગ તરફ વાળ્યા અને અમને એ ભૂલથી બચાવ્યા. સાચા માતા પિતા પોતાના દીકરા દીકરીઓને હંમેશા સંયમ માટે જ પ્રોત્સાહિત કરે, વારંવાર ઢંઢોળે, આલંબન આપે. હા, દીકરો કદાચ ભારે કર્મી હશે તો નહીં પણ સમજે અને ઔચિત્ય ખાતર લગ્ન કરાવવા પણ પડે. પરંતુ એ વખતે માતા પિતાની આંખમાં આંસુ હોય, કારણ સંસારની પરંપરા વધી રહી છે માટે. આજે મારા માતા પિતાની આંખમાં પણ આંસુ છે, ખુશીના, કારણ અમારી સંસારની પરંપરા ટૂંક સમયમાં અટકી જશે માટે. નાઉ આસ્ક યોર સેલ્ફ હુ યુ આર. આર યુ અ રિયલ પેરેન્ટ?